નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ગુરુવાડી એજ્યુકેશન ન્યૂઝ બનાસકાંઠા અને હું છું આપની સાથે આલોક મિશ્રા. મહત્વની વાત કરીએ કે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ પોર્ટલ ઉપર કેટલાક સમયથી એરર આવી રહી છે અને આજે 30 તારીખની જે મર્યાદા હતી એમાં ઘણા બધા શિક્ષક મિત્રો અને આચાર્યશ્રીઓ વર્ક બરાબર કરી શક્યા નથી, એટલે શિક્ષણમાં રહેલા બાળકોનું શિષ્યવૃત્તિનું કામ થઈ શક્યું નથી અને એના માટે મિત્રો જવાબદાર છે આ એરર. તો મિત્રો આવો જોઈએ કે ડિજિટલ ગુજરાતની જે સાઇટ છે એ ક્યારે અપડેટ કરવામાં આવી હતી. તો આપણે જોઈશું આ વિડીયોમાં. જો હજી સુધી આપ બનાસ ગુરુવાડી એજ્યુકેશન ન્યૂઝ સાથે નથી જોડાયેલા તો શિક્ષણ જગતની નિત નવી માહિતી મેળવવા માટે જોડાઈ શકો છો બનાસ ગુરુવાડી સાથે. વિડીયો સારો લાગે તો બીજા મિત્રો સુધી પણ અવશ્ય શેર કરી શકો છો. તો અહીંયા જોઈ શકો છો કે જે આ સાઇટ છે એ 10/7/2024 ના રોજ અપડેટ કરવામાં આવી હતી. તો એ વખતે જે ઈ કેવાયસી લઈને નવા અપડેટ્સ આવ્યા હતા એ પોર્ટલમાં અપડેટ કરવામાં આવ્યા છે. પરંતુ હવે જ્યારે આ પોર્ટલને અપડેટ કરવામાં આવશે ત્યારે જે એડિટ રજિસ્ટ્રેશનમાં જઈએ છીએ ત્યારે જે આપણે હોમ પેજમાં આવીએ છીએ એ એરર પણ દૂર થઈ જશે. સાથોસાથ જે નવા સર્વરના ઇસ્યુ છે એટલે કે લોગિન પ્રોસેસમાં પણ ઇસ્યુ આવી રહ્યા હતા, એમના માટે પણ પાસવર્ડ બદલવાની સલાહ આપવામાં આવે છે કે જે જૂના પાસવર્ડ હતા આપણે એ ફરજિયાત નવા પાસવર્ડ 8 અંકોના બનાવી લેવા જોઈએ, જેમાં સ્મોલ કેસ છે, નંબરિક છે, બધા નંબરો રાખીને અલગ અલગ રીતે આપણે આ પાસવર્ડ બનાવી શકીએ છીએ. વધુમાં આપણે જોઈએ કે જે કેટલાક મિત્રોને ઓટીપી પણ નથી આવતા. તો મિત્રો ઓટીપી આવવા માટે અત્યારે સર્વરના ઇસ્યુના કારણે પ્રોબ્લેમ આવી રહ્યા છે અને એ ઓટીપી અંદાજિત 2 કલાક કે 2.5 કલાકમાં પણ આવે છે. તો અત્યારે જે આ 3 મહત્વના પ્રોબ્લેમો છે એ સર્વર અપડેશનના કારણે આવી રહ્યા છે. ટૂંક સમયમાં ગુજરાત સરકાર દ્વારા આજે સર્વર અપડેશનની કામગીરી પૂર્ણ કરીને અને આ કામગીરી સરળતાથી થાય એ માટે આ અપડેટ આવનાર છે. તો આ હતી જાણકારી ગુજરાત સર્વિસ જે સ્કોલરશિપ પોર્ટલને લઈને. વધુ જાણકારી અને માહિતી માટે આપ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. ફરીથી મળીશું એક નવી માહિતી સાથે, એક નવી. આભાર. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.